ગુડ ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. જય શ્રી કૃષ્ણ મારા બધાને. અને હું આજની સન્ડે છે, રવિવાર છે, તો આજે તો થોડુંક કામ બધું નિરાતે હોય. અને હું અત્યારે આવી ગઈ હતી કાનાની તૈયારી કરવા માટે, એટલે કે કાનાનું બધાય જે નવડાવવાના જે વાસણ છે આપણે ત્રાંબાના ને એ હું પીતાંબરી પાવડરથી ધોવા માટે. તો હવે હું આજે છે કાનાના વાસણ એ બધા હું સાફ કરીને રાખી દઈશ, તૈયારી કરી લઈશ, કારણ કે મારા રેગ્યુલરનું ડેઇલીનું હોય છે અને સાફ સફાઈ જરૂરી છે તો આપણે સેટિસ્ફેક્શન મળે છે. તો ચાલો, તો હું હવે આ જે વાસણ છે એ સરસ મજાના સાફ કરી, દિવેલિયું છે આપણે જે કાનાને નવડાવવાનું છે એ બધું સાફ સફાઈ કરી, અને દિવેલિયું પણ ડેઇલી સાફ કરી અને રાખવાનું હોય છે. તો હવે હું આવી ગઈ છું પાછી ભોગની તૈયારી કરવા માટે. તો મેં અહીંયા ભોગની તૈયારીમાં સુધારી લીધું છે, અને આ નાનકડી વાટકી સરસ મજાની લઈ લીધી છે, કે કારણ કે અઠવાડિયું અથવા 4-5 દિવસ થાય ને એટલે હું આમાં કાના માટે નાસ્તો ભરીને રાખું છું. આપણે નાસ્તામાં ગમે તે રાખી શકીએ, કારણ કે કાનાને મિશ્રી સૌથી વધારે ભાવે છે. તો હું સૌથી પહેલાં તો મિશ્રી પહેલાં એડ કરું છું, કારણ કે નાસ્તામાં પછી આપણે છે કાજુ, બદામ, કિસમિસ અથવા સૂકો નાસ્તો જે હોય છે એ આપણે આમાં રાખી શકીએ છીએ. પણ અત્યારે હું આમાં કાજુ ભરું છું, અને એમાં આપણે તુલસી પત્ર પણ એડ કરી અને કાના પાસે રાખી દેવાનું હોય છે આમાં, કે એને ગમે ત્યારે એમ કે ટૂંકમાં ઈચ્છા થાય છે આપણે થોડુંક મોડ આવેલું થાય આ તે બીજું ત્રીજું, તો નાસ્તો ત્યાં કાનાજી આગળ હોય તો એ કરી શકે છે. એટલે મિશ્રી પહેલાં રાખવાની હોય છે. તો ફ્રેન્ડ્સ, હું હવે પાછી આવી ગઈ હતી કાનાજી આગળ. રેગ્યુલર જે મારે કરવાનો નિયમ હોય તે આ સરસ મજાના ફૂલ આજે 2 આવ્યા હતા પર્પલ કલરના, તો એ હું લઈ આવી હતી. કારણ કે કાયમ ને કાયમ ફૂલ નથી આવતા, ક્યારેક આવે છે તો વધારે આવી જાય છે, અને ક્યારેક તો એકદમ ઓછા આવી જાય છે. એટલે માટે તો તમે પણ કાનાના દર્શન કરી લ્યો. મારે સરસ મજાનો શિંગાર કાનાનો થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, હું અહીંયા આવી ગઈ હતી પૂજા કરીને. તો મૈત્રી એકદમ સરસની સૂતી હતી. મને એમ થયું કે હું એનું લઈ લઉં, એવી સરસ લાગતી હતી. તો મેં થોડુંક કેપ્ચર મૈત્રીનું કર્યું છે. આજે સન્ડે છે ને એટલા માટે. હા ફ્રેન્ડ્સ, હું પાછી આવી ગઈ હતી કિચનમાં પરોઠા બનાવવા માટે, કારણ કે આજે સન્ડે છે, પણ આપણી ગૃહિણીઓને તો કામ સન્ડેના જ વધારે હોય છે. આપણે એમ લાગે કે સન્ડે આવશે તો કામ ઓછું હશે, પણ એવું નથી બનતું. સન્ડે હોય તો વધુ કામ હોય છે. અને હું અહીંયા અત્યારે પરોઠા બનાવવા માટે આવી ગઈ છું. અને હવે ધીમે ધીમે દિવાળીની નજીક આવતી જાય છે, નવરાત્રિ નજીક આવતી જાય છે. તો એની પણ જે નવરાત્રિમાં રહેતા હોય છે એ બધા એની પણ તૈયારી કરતા હોય છે, નવરાત્રિની પણ. હમણાં શ્રાદ્ધના દિવસો પૂરા થશે એટલે નવરાત્રિ સરસ મજાના પરોઠા બની ગયા. તો અહીંયા મારા થેપલા પણ સરસ મજાના બની ગયા છે. સોરી, પરોઠા. ચાલો બધા નાસ્તો કરવા માટે. અને અહીંયા મહર્ષિ થોડીક વાર નાહી ધોઈ નાસ્તો કરી અને લેસન માટે બેસાડ્યો હતો, કે થોડીક વાર તું વાંચી લે. તો એને થોડીક વાર હું પ્રશ્ન પૂછતી હતી, કે મમ્મી મને પ્રશ્ન પૂછ. અને હું પાછી ત્યાંથી આવી ગઈ હતી કપડાએ વોશિંગ મશીનમાં એડ કરવા માટે, કે જલ્દી કપડાં પણ ધોવાઈ જાય વોશિંગ મશીનમાં. કારણ કે આપણે એક પછી એક કરતું જ રહેવાનું હોય છે, કે આ કામ પતે એટલે બીજા 2 કામ આપણા ધ્યાનમાં રાખવાના હોય છે, કે આ પતે એટલે પછી બીજા 2 કામ આપણે કરવાના છે, આ પતે પછી બીજા કરવાના છે.
આવી ગઈ હતી. આજે મારે દહીંનું ભરવાનું હતું, તો એ ભરવા માટે, કારણ કે ઘઉં દરાવવાના હતા. તો જો હું કોઠી ઉપર આવી રીતના સરસ મજાનું કપડું રાખી દઉં છું, કારણ કે એમાં કશું આપણી ડસ્ટ હોય એ પણ ના જાય. અને ઘઉં આવી રીતના હું કોથળીમાં રાખું છું, અને ડબલ કોથળીમાં રાખું છું. તો આનીથી છે ને ઘઉં આપણા સરસ મજાના રહે છે, બગડતા નથી. હું કેટલા ટાઈમથી આવી રીતના કોથળીમાં આપણે ઘઉં રાખીએ છીએ. ઘઉં સારા ને સારા રહે છે. આ પારો આવે છે ઘઉંમાં મૂકવા માટેનો, જે ગોળી આવે છે હું ઘરે જ બનાવું છું. તૈયાર ગોળી નથી લેતા, કારણ કે તૈયાર ગોળી એટલી ઇફેક્ટ નથી કરતી, એટલા માટે. તો આ જે ગોળી છે ઘઉંની, એ એમાં રાખી દેવાની. અને તો જો આ મારા બેય તૈયાર થઈ ગયા છે દહીંના. તમારે એ જોતી હોય એનું કેવી રીતે બનાવી જોઈએ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હું અત્યારે આવી ગઈ હતી પછી વજન કરવા માટે, એટલે કે મારો નહીં, મહર્ષિનો, કારણ કે આજે સન્ડે છે તો વજન કરી લઈએ તો ખ્યાલ આવી જાય કે કેટલું વજન ઓછો છે અને કેટલું વજન વધ્યો છે. તો મહર્ષિનો 26 કિલો વજન થઈ ગયો હતો. અને પછી મૈત્રીની વારી આવી તો મૈત્રીનો 25 કિલો વજન થઈ ગયો હતો. બેયમાં 1 કિલાનો ડિફરન્સ છે, બેયમાં, મૈત્રીમાં અને મહર્ષિમાં. અને મૈત્રી નાહી ધોઈ લીધું છે. અને હું પાછી આવી ગઈ હતી, કારણ કે સેવ મમરા મેં વચ્ચે સ્ટોર કરીને રાખ્યા હતા, તો એ પૂરા થઈ ગયા હતા. એટલે ઘરમાં પાછો નાસ્તો આવી ગયો હતો. તો જે આપણે જે જૂનો ડબ્બો છે એ મને એમ થયું કે હવે એમાં ને એમાં પાછું આપણે ના ટૂંકમાં સ્ટોર કરવું ગમે, કારણ કે એમાં જે જૂનો નાસ્તો છે એ હું બધો બહાર લઈ લઈશ. અને એ જે ડબરો છે હું વોશ કરવા માટે જવા દઈશ. ચોટલા જ મમરા વધ્યા હતા, થોડાક જ, બહુ વધ્યા નહોતા. અને જે હવે નાસ્તો આવ્યો છે હું આ બધા ડબરામાં હું ભરી લઈશ. હવે હું આવી ગઈ હતી, કારણ કે એકમાં તો નાસ્તો મારો સ્ટોર ના થયો, એટલે હું પાછો સ્ટીલનો ડબરો લઈ આવી. એમાં મેં કીધું નાસ્તો વ્યવસ્થિત કરીને રાખી દઈશ. અને જે જૂનો નાસ્તો છે એ પણ વ્યવસ્થિત વાળી કરી અને પાછો સ્ટીલના ડબરામાં હું રાખી દઈશ. તો 2 ડબરા છે રસના નાસ્તાના ભરાઈ જશે, કારણ કે મારે આજે પછી બીજું નવીનતા મેં કરવાનું હતું. તો એના માટે મારે આજે છે ને ગોળ પાપડી બનાવવાની છે. તો મેં કીધું પહેલાં નાસ્તાનું સ્ટોર કરી લઉં અને પછી હું ગોળ પાપડી બનાવવા માટે જાઉં. તો હું હવે અહીંયા આવી ગઈ હતી, થોડીક 5 મિનિટ કે 5 સેકન્ડ કહો રેસ્ટ કરવા માટે થોડીક વાર. તો લીંબુ શરબત મેં પીધું, કારણ કે મને લીંબુ શરબત બહુ જ ભાવે છે અને એનાથી સ્ટેમિના બહુ જ સરસ રહે છે, કારણ કે હું ચા નથી પીતી અને દૂધ પણ નથી પીતી. તો એટલા માટે હું લીંબુ શરબતને વધારે મહત્ત્વ આપું છું, કારણ કે મને પહેલેથી ને લીંબુ શરબત બહુ જ ભાવે છે. અને લીંબુ શરબત પી અને પછી મારે પાછું કિચનમાં જવાનું હતું છોકરાઓ માટે ગોળ પાપડી બનાવવા માટે. આપણે બેય કહી શકીએ, ગોળ પાપડી કહી શકીએ અને સુખડી પણ કહી શકીએ. તો એના માટે મારે પાછું કિચનને જોઈન્ટ કરવાનું હતું. તો 5 મિનિટનો રેસ્ટ કરી અને હું આવી ગઈ હતી પછી કિચનમાં. અને મેં અહીંયા જે આપણે ઘઉંનો કરકરો લોટ આવે છે એ મેં અહીંયા લઈ લીધો છે.
કારણ કે આને આપણે ધીમા ગેસે જ કરવાની હોય છે, પણ ઘી મેલ્ડ કરવા માટે મારે થોડીક વાર માટે રાખવું હતું, એટલે મેં થોડોક ફાસ્ટ ગેસ રાખ્યો હતો. તો ઘી સરસ મજાનું મેલ્ડ થઈ જાય અને આને ધીમા ગેસે જ શેકવાની હોય છે, તો જ સરસ થાય છે. નહીંતર ઉપરથી ને લોટ એકદમનો બળી જાય છે, સારી નથી થતી. એટલા માટે ધીમે ગેસે જ આને કરવાની હોય છે. પણ મેલ્ટ થવા માટે મેં ફૂલ ગેસ રાખ્યો હતો થોડીક વાર માટે. અને આમાં તમારે ઘી ઉપરથી ને પાછું તમારે એડ કરવું એવું લાગે કે ઓછું છે થોડુંક ઘી, તો તમે થોડુંક ઘી ઉપરથી પાછું તમે એડ કરી શકો છો. મને એવું લાગ્યું કે મારે હજી જરૂર છે ઘીની આમાં એડ કરવાની, એટલે મેં પાછું ઉપરથી ને ઘી એડ કર્યું હતું 2 ચમચા. તો ઘીવાળી હોય ને તો સરસ સોફ્ટ વધારે બને છે અને પોચી થાય છે. અને જેને દાંતમાં અથવા ઓલું પ્રોબ્લેમ હોય તો પણ સરસ મજા આવે છે ઘીવાળી હોય તો. તો અહીંયા મારો આ લોટ છે એ શેકાઈ ગયો હતો અને બ્રાઉન સરસનો થઈ ગયો હતો, કારણ કે આપણે લોટ શેકાઈ જાય ને એટલે સરસ મજાનો હળવો ફૂલ જેવો થઈ જાય છે. એવો લોટ મારો આજે શેકાઈ ગયો હતો. તો હવે હું આને છે ને થોડીક વાર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી અને થોડીક વાર માટે હું એમને રહેવા દઈશ, કારણ કે તરત આપણે ગોળ એડ નથી કરવાનો. તરત ગોળ એડ કરશું તો જે આપણી સુખડી જે છે ને એ કડક થઈ જશે, પોચી નહીં બને. એટલે થોડીક વાર માટે એને ઠરવા દેવાનો છે, એટલે કે રેસ્ટ આપવાનો છે. અને રેસ્ટ આપી થોડીક વાર 5 મિનિટ અને પછી આપણે ગોળ એમાં એડ કરવાનો છે. અને આમાં આપણે ઉપરથી ગોળ એડ કરી અને આમાં આપણે પછી કાજુ કે આપણે એડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. આમાં ગુંદ પણ એડ કરી શકાય છે, પણ મેં અત્યારે ગુંદ એડ નથી કર્યો ગોળ પાપડીમાં. ને અત્યારે ઘણા ગુંદ પણ એડ કરતા હોય છે, કારણ કે બધાનું અલગ અલગ હોય છે, જે જેનો ટેસ્ટ ભાવે એ રીતે કરતા હોય છે. તો મેં અહીંયા ગોળ પણ એડ કરી દીધો છે અને હવે હું બધું સરસ મજાનું મિક્સ કરી લઈશ, ગોળ એક સરખું બધામાં ભળી જાય. અને પછી હું એને પ્લેટમાં કાઢીશ અને પ્લેટમાં કાઢી અને પછી થોડીક વાર રહી થોડુંક ઠરે પછી હું એના પીસીસ કરી દઈશ ચાકુએથી ને. તો મેં અહીંયા પ્લેટમાં જો બધી ગોળ પાપડી સરસ મજાની લઈ લીધી છે અને હવે હું થોડીક વાર રહીને આના હું પીસ કરી લઈશ. થોડુંક ઠરે ને પછી કરવાના છે. તો જો ઘી પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે. તો આ છોકરાઓને હોય તો નાસ્તામાં અને સવારમાં કે સ્વીટમાં ખાવું હોય તો બનાવેલી હોય તો છોકરાઓને વાંધો નથી આવતો. બહારની ચોકલેટ કે એના કરતાં વધારે સારું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો જે હતો ગોળ પાપડી બનાવી તે નાસ્તો કર્યો એ ગઈકાલનો વિડીયો ફ્રેન્ડ્સ. તો હવે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અને હા, મારે તમને એક વાસ્તુ ટિપ્સ આપવી છે કે આપણે જે ઝાડવા ટૂંકમાં વૃક્ષો જે આપણે વાવીએ છીએ ઘરમાં, ઇન્ડોર પ્લાન્ટ્સ છે અથવા બાયણે ગાર્ડનમાં આપણે પ્લાન્ટ્સ એમ કે ટૂંકમાં વાવતા હોય તો એમાં જે કાંટાવાળા જે આવે છે ને એને આપણે એવોઇડ કરવાના છે, કારણ કે એનાથી નેગેટિવિટી ટૂંકમાં રહે છે. એટલે બને તો કાંટાવાળા જે આપણે આવે છે પૌધા નાના નાના સરસ મજાના એને એવોઇડ કરવાના છે અને કાંટા વગરના વૃક્ષો વાવવાના છે. આ હતી મારી આજની વાસ્તુ ટિપ્સ. તો તમને વિડીયો કેવા લાગે છે જરૂરથી મને કહેજો. જય શ્રી કૃષ્ણ દ્વારા કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર નવા જોડાય છે એના માટે થેન્ક યુ અને શેર એ કરે છે એના માટે થેન્ક યુ. તો ચાલો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ.